નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજના ક્લાસમાં આપણે વિદ્યુત રસાયણ ધોરણ 12 માં નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને કોહલ-રોસના નિયમની ઉપયોગિતા જોવી છે। તો ચલો જોઈએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય। નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને કોહલ-રોસના નિયમની ઉપયોગિતા જોવી છે। હવે પહેલી મારી બાબત સમજી લેજો। નિર્બળ વિદ્યુત વિભાજ્યની મેં તમને જ્યારે ત્યારે વ્યાખ્યા આપેલી કે જેનું ઓછું આયનીકરણ થાય। પહેલી ડેફિનેશન બેટા ઓછું આયનીકરણ થાય, ઓછા આયનો આપે અને ઓછી વાહકતા દર્શાવે। ચલો, અને ઓછી વાહકતા દર્શાવે તો તેને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહે છે। એક બીજી વાત તમને આમાં ચર્ચા કરી હતી બેટા કે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એનું ઓછું આયનીકરણ થાય માટે આપણે એનો વિયોજન અંશ ગણીએ છીએ। બરાબર, એક શબ્દ યાદ રાખજો, એનો વિયોજન અંશ કીધો તો વિયોજન અંશ આલ્ફા ગણીએ છીએ, જેને આયનીકરણ અંશ પણ કહેવાય। નંબર 2, નિર્બળ વિદ્યુત વિભાજ્યના ઉદાહરણમાં આપણે એસિટિક એસિડ લીધો હતો, તો એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યના એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય ના વિયોજન અંશ આલ્ફા, વિયોજન અંશ આલ્ફા ના મૂલ્યો ઘણા ઓછા અથવા નીચા હોય છે। નંબર 2 બેટા, જ્યારે આવા નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરવામાં આવે છે ત્યારે આપણા એક બે વિડિયો પહેલા મેં સમજાવેલું કે જ્યારે મંદન કરવામાં આવે છે ને ત્યારે તેની વાહકતામાં વધારો થાય છે। કેવી રીતે વધે છે એ આપણા આગળના લેક્ચરમાં જોઈ આવશો, ખબર પડી જશે। તો જ્યારે તેનું એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરવામાં આવે છે ત્યારે તેનો આલ્ફા વિયોજન અંશ વધે છે। વિયોજન અંશ વધે છે અને વિયોજન અંશ વધવાથી તેની મોલર વાહકતા લેમ્બડા m ખૂબ જ તીવ્ર રીતે વધે છે। બરાબર યાદ રાખીશું બેટા કે જ્યારે તેનું મંદન કરવામાં આવે છે ત્યારે આલ્ફા વધે છે માટે મોલર વાહકતા લેમ્બડા m નું મૂલ્ય તીવ્ર રીતે વધે છે। હવે મારે જે વાત કરવી છે, આપણે જાણીએ છીએ કે આલેખ આપણો કોના વિરુદ્ધ હતો? જો મોલર વાહકતા લેમ્બડા m વર્સિસ રૂટ c નો આલેખ દોરવામાં આવે મને આગળ ચર્ચા કરવી, હું ત્યાં ફરી એકવાર આલેખ ડ્રો કરું છું, ધ્યાન આપીશું બેટા આપણે। ચલો,
અહીંયા શું લીધું હતું? લેમ્ડા m. એનો એકમ સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ યાદ રાખજો બરાબર વર્સિસ રૂટ c નો આલેખ. c એટલે સાંદ્રતાથી સાંદ્રતા મોલારિટીમાં મોલ પ્રતિ લિટર ની 1/2 ઘાત યાદ રાખજો આ બરાબર. સાંદ્રતા લીધી 0.2 0.4 આ લીધા હતા 200 400 અને આ 0. યાદ કરીશું બેટા કે મોલર વાહકતા લેમ્ડા m વિરુદ્ધ રૂટ c નો જો આલેખ દોરવામાં આવે તો જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય આપણે KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યનો આલેખ આવો સીધી રેખા દોર્યો હતો યાદ કરજો બરાબર. ફોર KCl સંપૂર્ણ આયનીકરણ થાય માટે તે આલેખ સીધી રેખા મળે છે. પછી આપણે શું કર્યું? આ આલેખને એક સરસ મજાની શૂન્ય સાંદ્રતા સુધી લંબાવ્યો તો જો યાદ હોય તો બેટા શૂન્ય સાંદ્રતા સુધી લંબાવી અને અહીંયા જે મૂલ્ય આવ્યું એને આપણે લેમ્ડા 0m કહેતા હતા. આ મૂલ્યને લેમ્ડા 0m અનંત મંદને મોલર વાહકતા કહે છે. તો અહીંયા હું લખું છું બેટા પ્રબળ વિદ્યુત વિભાજ્ય શબ્દો બરાબર સમજો બેટા. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય અને એનો લેમ્ડા m વર્સિસ રૂટ c નો જો આલેખ દોરવામાં આવે વિદ્યુત વિભાજ્ય માટે સીધી વાત શું મેળવી શકાય છે? લેમ્ડા 0 સીધું પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા 0m મેળવી શકાય છે. આના વિશે વધુ જોવું હોય તો એક લેક્ચર આગળ જરા જોઈ લેશો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને કોહલરોસનો નિયમ. તો લેમ્ડા 0m મેળવી શકાય છે. પરંતુ આપણે તો ચર્ચા કરવાની છે નિર્બળ વિદ્યુત વિભાજ્યની. તો જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય બરાબર ધ્યાન આપીશું બેટા ત્યારે એનો આલેખ આ રીતે મળે છે. આ રીતે એસેટિક એસિડ CH3COOH માટે દોર્યો મેં. નિર્બળ વિદ્યુત વિભાજ્યનો મારે જે ચર્ચા કરવી છે એ બરાબર યાદ રાખજો. નિર્બળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા m વર્સિસ રૂટ c નો આલેખ આ શબ્દો યાદ રાખજો બરાબર. સીધી રેખા મળતો નથી. સીધી રેખા મળતો નથી. પેલામાં સીધી રેખા મળતો હતો આમાં સીધી રેખા મળતો નથી અને સીધી રેખા નથી આથી તેના શબ્દો બરાબર યાદ રાખીશું બેટા. આથી તેના ચલો આ આલેખ મળ્યો તો આને અનંત મંદને ગમે એટલા લંબાવો બેટા અહીંયા પણ એનો આંતરછેદનું મૂલ્ય મેળવી શકાતું આથી તેના આંતરછેદનું મૂલ્ય મેળવી શકાતું નથી. અને જો આંતરછેદ નથી મળતો તો તેથી તેના અનંત મંદને લેમ્ડા 0m ના મૂલ્યો મેળવી શકાતા નથી. ક્લિયર બેટા? નિર્બળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા m વર્સિસ રૂટ c નો જો આલેખ સીધી રેખા નથી મળતો તો આ આલેખ સીધી રેખા મળતો નથી. જો સીધી રેખા નથી તો આપણે એને શૂન્ય સાંદ્રતાએ ગમે તેટલો લંબાવો છતાંય ક્યાંય આપણને આ આલેખ આ અક્ષ ઉપર ટચ થતો નથી અડતો માટે એના લેમ્ડા 0m ની આંતરછેદ મળતો નથી. આંતરછેદ નથી મળતો માટે લેમ્ડા 0m આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીધી રીતે શોધી શકતા નથી. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા 0m શોધવો હોય તો કોહલરોસના નિયમની ઉપયોગિતા આપણે
ચલો બેટા, તો હવે આવી ગયો ટોપિક ઓહમના નિયમનો ઉપયોગ. ઓહમના નિયમનો ઉપયોગ એપ્લિકેશન છે બેટા, જે આપણે ઉદાહરણ દ્વારા આગળ ઉપર સમજીએ છીએ. શું કરી શકીએ કોહલરોસના નિયમનો ઉપયોગ કરીને? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય ના લેમ્ડા 0m ના ઉપયોગ કરીને શું શોધી શકાય છે? નિર્બળ વિદ્યુત વિભાજ્યોના લેમ્ડા 0m મેળવી શકાય છે. ફરીવાર, પ્રબળ વિદ્યુત વિભાજ્યના લેમ્ડા 0m એટલે અનંત મંદને મોલર વાહકતાનો ઉપયોગ કરીશું. કેવી રીતે? આગળ ઉપર જોઈએ છે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્યના લેમ્ડા 0m મેળવી શકાય છે. અને જો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા 0m મળે અને લેમ્ડા m આપણે જાણતા હોઈએ તો આપણને વિયોજન અંશ મળે. અને વિયોજન અંશ ઉપરથી આપણે શોધી શકીએ છીએ આયનીકરણ અચળાંક, જે આગળ ઉપર જોઈએ છે. વિડિયો પોઝ કરી જરા આકૃતિ દોરી લેશો બેટા. ઓકે, ચલો. તો હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરી અને Ka કેવી રીતે મેળવવો અને આલ્ફા કેવી રીતે મેળવવો, તો સમજો બરાબર દીકરા. ફોર નિર્બળ વિદ્યુત વિભાજ્ય, ચલો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સમજી લેજો, વિયોજન અંશ આલ્ફા એ મોલર વાહકતા લેમ્ડા m, મોલર વાહકતા લેમ્ડા m અને અનંત મંદને મોલર વાહકતા લેમ્ડા 0m નો ગુણોત્તર છે. therefore alpha is equal to લેમ્ડા m છેદમાં લેમ્ડા 0m બેનો ગુણોત્તર છે. ચલો, કમ્પ્લીટ. અહીંયા હું સમજાવું છું જરા. હવે Ka કેવી રીતે મેળવવો બેટા? Ka તો ચલો, આપણે એક વસ્તુ જાણીએ છીએ. એસેટિક એસિડ માટે Cl3COOH પ્લસ H2O આ સંતુલનનો ટોપિક છે. ઇટ gives Cl3COO માઈનસ અને H3O પ્લસ aqueous. યાદ હોય તો શરૂઆતની સાંદ્રતા આપણે આને C કહેતા હતા, ત્યારે આ 0 લેતા હતા. નંબર 2, સંતુલને સાંદ્રતા જો આલ્ફા જેટલું વિયોજન પામે તો C - C આલ્ફા અને C આલ્ફા અને C આલ્ફા કહેતા હતા. હવે આપણે સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા કોઈ બીનો આયનીકરણ અંશ આયનીકરણ અચળાંક Ka is equal to Cl3COO minus H3O plus upon Cl3COOH. ચલો, સંતુલન હોય Ka માટે આ C આલ્ફા ક્રોસ C આલ્ફા છેદમાં C minus C આલ્ફા. શું થશે બેટા? એક C કોમન નીકળશે, ઉપરથી સાંદ્રતા જશે
એટલે c આલ્ફા નો સ્ક્વેર છેદમાં 1 માઈનસ આલ્ફા આ થયો આપણો ka. ઓકે, હવે બુક્સ ની અંદર આપણે આલ્ફા ની વેલ્યુ લેમ્ડા m અને લેમ્ડા 0 m મૂકેલ છે, તો આપણે એ સ્ટેપ તરફ જઈએ. c શું થશે? લેમ્ડા m બાય લેમ્ડા 0 m નો સ્ક્વેર છેદમાં 1 માઈનસ લેમ્ડા m છેદમાં લેમ્ડા 0 m. ચલો અહીંયા લખું છું. therefore ka is equal to શું બનશે? cm ના m. આ સ્ટેપ m ના m મૂકવાને લસાઅ લો એટલે અહીંયા આવી જાય, અંશનો છેદ છેદમાં આવી જાય. લેમ્ડા સ્ક્વેર m છેદમાં લેમ્ડા 0 m નો સ્ક્વેર અને લેમ્ડા 0 m માઈનસ લેમ્ડા m ને છેદમાં લેમ્ડા 0 m. ચલો ક્લિયર? એક લેમ્ડા 0 m ગયો તો શું આવી ગયું? લેમ્ડા સ્ક્વેર m ઇન્ટુ c છેદમાં અહીંયા લેમ્ડા 0 m એક વધ્યો અને લેમ્ડા 0 m માઈનસ લેમ્ડા m નો ઉપયોગ કરીને આપણે શું શોધી શકીશું? આયનીકરણ અચળાંક કે એ નીચે પ્રમાણે શોધી શકીએ છીએ. એમ કરી આ એક વિડિયો પોઝ કરી લખી દેશો, પછી એક્ઝામ્પલ જોઈએ. ચલો ઓકે બેટા, ચલો હવે બરાબર ધ્યાન આપીશું. એક્ઝામ્પલ માટેની એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીક તમારી માટે રજૂ કરું છું, કારણ કે આ એક્ઝામ્પલ નીટ જી ગુજકેટ અથવા બોર્ડમાં ખાસ પૂછાય છે. કોઈ બી એક્ઝામ્પલ હોય ને તો તમને એક અવરોધ આપેલો હોય. યાદ રાખજો, હવે આ ટ્રીક છે શોર્ટ ટ્રીક, એકદમ અવરોધ આપેલો હશે બેટા અને કોષ અચળાંક આપેલો હોય. આ બે વસ્તુ આપેલી હોય તો આ બે ઉપરથી પહેલા શું શોધી દેવાનું? યાદ કરો, કપ્પા k is equal to 1 upon અવરોધ ગુણ્યા કોષ અચળાંક. બે ઉપરથી કપ્પા ઉપરથી શોધીશું લેમ્ડા m 1000 ગુણ્યા કપ્પા ભાગ્યા સાંદ્રતા c મોલારિટીમાં સાંદ્રતા c. લેમ્ડા m શોધ્યો. તમને પાછું ત્રીજું એક વસ્તુ આપેલી હોય લેમ્ડા 0m અનંત મંદને મોલર વાહકતા આપેલી હોય તો એના ઉપરથી શોધી કાઢવાનો. લેમ્ડા m અહીંયા શોધ્યો, તમને આપેલો હોય લેમ્ડા 0m. આ ઉપરથી આલ્ફા શોધવાનો વિયોજન અંશ. અને વિયોજન અંશ શોધી અને તમે વિયોજન અચળાંક આયનીકરણ અચળાંક શોધવાનો કીધો હોય તો Ka is equal to શું હતું? C આલ્ફા નો સ્ક્વેર છેદમાં 1 માઈનસ આલ્ફા. આલ્ફાની વેલ્યુ અહીંયાથી મૂકી કે શોધી કાઢો. બધા જ દાખલાઓમાં મોટા ભાગે 99% આટલી ટ્રીકનો ઉપયોગ થાય છે. આટલું યાદ રાખશો એટલે વાહકતા મોલર વાહકતાના બધા એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે. ઓકે, આટલું લખી દો, પછી એક્ઝામ્પલ જોઈએ. જોઈએ કોયડો 3.7. શું કહેવું છે આપણને કે CaCl2 તથા MgSO4 માટે લેમ્ડા 0m શોધો. કેટલો સરળ એક્ઝામ્પલ છે. આપણને સરસ મજાના એક કોષ્ટકમાં મૂલ્યો આપેલા છે જેને અહીંયા લખી નાખ્યા છે. ધ્યાન આપજો બરાબર. લેમ્ડા 0m of Ca2 119, લેમ્ડા 0m of Mg2 106 બધાનો એકમ છે સાયમન સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. ચલો પહેલો ગણવો છે આપણે નંબર A, લેમ્ડા 0m of CaCl2. શું થશે દીકરા? બરાબર યાદ રાખજો. તો લેમ્ડા 0m of Ca2
જે રીતે આપણે આયનીકરણ કરીએ છીએ એ જ રીતે +2 લેમ્ડા 0 m ઓફ Cl માઈનસ 2 કેમ મૂક્યા યાદ રાખજો આયનીકરણથી મળતા V પ્લસ જેટલા ધન આયન અને V માઈનસ જેટલા ઋણ આયન આના આગળના લેક્ચરમાં કોહલ-રોસના નિયમમાં આ વસ્તુ સમજાવેલી છે એક વખત જોઈ શકો છો Ca2 બેટા 119.0 પ્લસ 2 Cl માઈનસ 76.3 સરવાળો બાદબાકી કરી જે આવે સરવાળો છે અહીંયા ગુણાકાર અને સરવાળો કરી સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ આપણો જવાબ ચલો બી લેમ્ડા 0 m ઓફ MgSO4 શું થશે બેટા તો લેમ્ડા 0 m ઓફ Mg2 પ્લસ SO4 2 માઈનસ જ મળશે અને લેમ્ડા 0 m ઓફ SO4 2 માઈનસ ચલો Mg2 પ્લસ 106 પ્લસ SO4 2 માઈનસ 160 જે આવ્યું એ તમારો જવાબ એકમ નહીં ભૂલવાનો સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ એકમ દરેકમાં લખવાનો ચલો કોયડો 3.7 ક્લિયર હવે આવીએ કોયડો 3.8 બરાબર સમજીશું બેટા કોયડો 3.8 શું કહે છે NaCl HCl અને NaAC ના લેમ્ડા 0 m ના મૂલ્યો આપી દીધા છે ત્રણ દાય અને તમારે શોધવો છે HAC એટલે એસિટિક એસિડ સમજી લેજો આપણે શોધવો છે લેમ્ડા 0 m ઓફ HAC એસિટિક એસિડ તો એ શું થાય લેમ્ડા 0 m ઓફ H પ્લસ લેમ્ડા 0 m ઓફ AC માઈનસ ચાલો ક્લિયર આટલું હવે બરોબર સમજો NaCl HCl અને NaAC નો જરૂરી સરવાળો બાદબાકી બેઝિક સરવાળો બાદબાકી કરવાનો અને H અને AC મેળવવાના જોઈએ ચલો H જો જરૂરી છે NaCl ની ક્યાં જરૂરી છે ના તો એ માઈનસ માં ચલો H જરૂર છે તો પ્લસ NaAC માં AC ની જરૂર છે યસ તો એ પ્લસ અને જે જરૂર નથી એ સંપૂર્ણ માઈનસ તો શું થશે લેમ્ડા 0 બરાબર યાદ રાખજો બેટા m ઓફ H પ્લસ ની જરૂરિયાત છે એટલે HCl લઈશું પ્લસ લેમ્ડા 0 m ઓફ NaAC લઈશું અને માઈનસ લેમ્ડા 0 m ઓફ NaCl લઈશું ચલો કમ્પ્લીટ HCl બીજા નંબરનો કેટલો છે 425.9 પ્લસ NaAC કેટલો છે 91.0 અને માઈનસ NaCl કેટલો છે 126.4 જરૂરી સરવાળો બાદબાકી કરી સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ આપણો જવાબ બોલો ક્લિયર આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ નીટ જીમાં પૂછાય છે બરાબર યાદ રાખજો આ તો તમને એક જ ઉદાહરણ આપ્યું છે નીટ જીના પોર્શનમાં તમે જોશો તો ઘણા બધા ઉદાહરણો આપેલા છે આપણી પ્રશ્ન બેંકમાં પણ આને અનુલક્ષીને એક બે મસ્ત સરસ મજાના દાખલા આપેલા છે વિડિયો પોઝ કરી લખી દેશો આગળ જોઈએ ચલો બેટા કોયડો 3.9 JEE માં પૂછાયેલો દાખલો છે બહુ મહત્વનો છે મોસ્ટ IMP આ દાખલો સમજો C is equal to 0.001028 મોલ લિટર ઇનવર્સ તમને C આપી દીધો વાહકતા કીધી એટલે કપ્પા સમજવાનો દીકરા કે 4.95 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત બરાબર સમજી લેજો વાહકતા આપી દીધી નંબર 2 એસિટિક એસિડ માટે લેમ્ડા 0 m આપી દીધા તમને 390.5 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ
જો હવે તમને શોધવાનું શું કીધું? વિયોજન અચળાંક. સમજી લો બરાબર, અચળાંક કીધો છે કે a ક્વેશ્ચન માર્ક. આપણે કે શોધવો છે. તો બરાબર ફરીથી આપણી ટ્રીક મેં તમને પહેલા બી કીધું. તો કે આપી દીધો છે, કે શોધવાનો નથી એટલે બીજા સ્ટેપ થી શરૂ થાય. તો પહેલું શું થશે? યાદ કરો, લેમ્ડા m થી શરૂ 1000 ગુણ્યા k બાય સાંદ્રતા c. 1000 k કેટલા આપ્યા છે બેટા? 4.95 10 ની -5 ઘાત. સાંદ્રતા c કેટલી આપી? 0.0010 28. લેમ્ડા m શોધી મને કહેશો. લેમ્ડા m કેટલો આવે છે બેટા? મારે આવે છે 48.15 પ્રમાણે 15 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. એક આવી ગયું. નંબર 2 તે આલ્ફા શોધવો પડે. આલ્ફા લેમ્ડા m બાય લેમ્ડા 0m. ચલો લેમ્ડા m તો શોધી કાઢ્યો. 48.15 લેમ્ડા 0m તમને આપ્યો તો 390.5. ચલો આલ્ફા કેટલો આવે છે બેટા? ગણો તો 0.1233 આવી ગયો. હવે કે શોધવો છે. ચલો કે શોધવો છે. શું કરશો? કે શું હતું સૂત્ર? c આલ્ફા નો સ્ક્વેર છેદમાં 1 માઈનસ આલ્ફા. c તમને 0.001028. આલ્ફા તમને આપ્યો 0.1233 એનો હોલ સ્ક્વેર છેદમાં 1 માઈનસ 0.1233 જે આવે તમારો કે ગણી કાઢીશું. કે કેટલો આવે છે? 1.78 ગુણ્યા 10 ની -5 એટલું આવે છે ને? 1.78 ગણીશું 5 કે આલ્ફા નો સ્ક્વેર છે આ કમ કરી દેશો. ઓકે, હવે બીજી એક વાત ભાઈ, તમારું હોમવર્ક. આ હોમ અને આ વર્ક. ચાલો પહેલું લખાણ સંબંધિત. લખાણ સંબંધિતમાં 3.9 ગણી કાઢવું. એમાં આપણને મિથેનોઇક એસિડ આપ્યો છે. હિન્ટ આપી દઉં એની. તમને મિથેનોઇક એસિડ માટે લેમ્ડા 0 H+ આપી દીધા છે અને લેમ્ડા 0 લગભગ H+ અને HCOO- આપી દીધા છે. HCOO- આ બંને આપેલા છે. તો એના ઉપરથી પહેલો લેમ્ડા 0m શોધી કાઢો. લેમ્ડા 0m કેવી રીતે? બેનો સરવાળો કરીને લેમ્ડા 0m અને પછી તો આપણી રીતે શોધવાનો કીધો છે કે લેમ્ડા 0m આવી ગયો અને બધું આપેલું છે. સાંદ્રતા તમને આપેલી છે અને લેમ્ડા 0m પછી આગળ ગણી કાઢો. ચલો નંબર 2 બીજો સ્વાધ્યાયમાં 3.8 અને 3.9 આટલું તમારે હોમવર્કમાં ગણી લેવું. આ બધું જ સેલ્ફ વર્ક, હોમવર્ક. થોડો ટ્રાય કરશો બેટા 100% આવી જશે. અહીંયા આપણે વિદ્યુત રસાયણનું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. 100% લગભગ ચેપ્ટર પૂર્ણ થયું છે. નેક્સ્ટ ક્લાસમાં વિદ્યુત રસાયણને લગતા નીટ જી ના ટોપિકો વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.